હાલના જે ભાજપના સુરત શહેર ભાજપ પ્રમુખ છે પરેશ પટેલ, એના વિશે એક ગૂંચવણ ઊભી થઈ છે અને એના કારણે સંગઠન માળખાની રચના થઈ શકી નથી. ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થયા પછી લગભગ મોટાભાગના જે શહેર જિલ્લા સંગઠન માળખા છે એની જાહેરાતો પૂરી થઈ ગઈ છે, પરંતુ સુરતની અંદર હજુ સંગઠન માળખાની જાહેરાત નથી કરવામાં આવી. તો એની પાછળ એક એવી ચર્ચા શરૂ થઈ છે કે હાલના જે ભાજપના સુરત શહેર ભાજપ પ્રમુખ છે પરેશ પટેલ, એના વિશે એક ગૂંચવણ ઊભી થઈ છે અને એના કારણે સંગઠન માળખાની રચના થઈ શકી નથી. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સી.આર. પાટીલ જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ઘણા બધા જિલ્લા અને શહેરોની અંદર જે પ્રમુખ હતા એના નામોની જાહેરાત થઈ ગઈ હતી, પરંતુ એ પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા બન્યા ત્યારે હવે જે બીજા માળખા હોય એટલે પ્રદેશ શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખના જે નીચેના જે સબ કમિટીઓ હોય, જેમ કે ઓબીસી પ્રમુખ હોય, એવા બધા જે જુદા જુદા સંગઠન માળખા હોય, એનું માળખું આખા ગુજરાતના મોટે ભાગના શહેરની અંદર થઈ ગયું છે, પરંતુ હજુ સુરતની અંદર જાહેર નથી થયું. ત્યારે કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આમાં એક ગૂંચવાડો ઊભો થયો છે કે પરેશ પટેલને પ્રદેશ સંગઠન બદલવા ઈચ્છે છે. પરેશ પટેલ 7 માર્ચ 2025ના દિવસે સુરત શહેર ભાજપના પ્રમુખ બન્યા અને એમને 1 વર્ષ લગભગ પૂરું થવા, એટલે માર્ચમાં 1 વર્ષ પૂરું થશે. અને ભાજપ પ્રદેશ પ્રમુખનો જે કાર્યકાળ હોય છે એ 3 વર્ષનો હોય છે, પરંતુ કેટલાક સૂત્રોનું કહેવું એમ છે કે પરેશ પટેલના આવ્યા પછી સુરત શહેર ભાજપની અંદર આંતરિક વિખવાદ બહુ વધી ગયો છે, કારણ કે પરેશ પટેલ બધા લોકોને સાથે લઈને ચાલવાવાળા માણસ નથી અને એમનાથી ઘણા બધા લોકો અસંતુષ્ટ છે. અને એ વાત ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનના લોકો સુધી પહોંચી છે. એટલે પરેશ પટેલને બદલવા માંગે છે, એટલા માટે અત્યારે આ જે નવું માળખું તૈયાર નથી થયું. બીજી તરફ એ વાત પણ રાજકારણના જાણકારો કહી રહ્યા છે કે સી.આર. પાટીલના પરેશ પટેલ સી.આર. પાટીલના એકદમ અંગત અને વિશ્વાસુ માણસ છે અને સી.આર. પાટીલે એમની નિમણૂક કરેલી હતી ત્યારે બધાને જ ખબર છે કે બિન અનુભવી અને સંગઠનનો અનુભવ હોવા છતાં પરેશ પટેલની નિમણૂક થઈ હતી. પરંતુ અત્યારે જો પરેશ પટેલને બદલવામાં આવે તો સી.આર. પાટીલની ઇજ્જતનો સવાલ આવી જાય અને સી.આર. પાટીલ હજુ પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને કદાવર નેતા છે અને ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે અને એમનું ભલે ગુજરાતના પ્રદેશ પ્રમુખ નથી, પરંતુ હજુ પણ એમનું વજન છે. એટલે જાણકારો એવું માની રહ્યા છે કે સી.આર. પાટીલ કોઈ પણ હિસાબે પોતાની ઇજ્જત નહીં જવા દેશે, કારણ કે જો પરેશ પટેલ બદલાશે તો એમને નીચું જોવાપણું થશે. એટલા માટે સી.આર. પાટીલ પ્રેશર કરી રહ્યા છે અને જગદીશ વિશ્વકર્મા અને સંગઠન જ્યાં સુધી માનશે નહીં, સંમત નહીં થાય ત્યાં સુધી નવું માળખું થાય એવું શક્યતા નથી. જોકે આની અંદર એક વાત છે કે પરેશ પટેલ સી.આર. પાટીલના ટાઈમે સુરત શહેર ભાજપ પ્રમુખ બનેલા અને કોઈ પણ પ્રમુખ હોય, સી.આર. પાટીલ હોય, જગદીશ વિશ્વકર્મા હોય કે બીજા હોય, કોઈ પણ પ્રમુખ હોય, તો જ્યારે એ પ્રમુખ પદ પર આવે ત્યારે એ એવું જ ઈચ્છે કે એમના નજીકના અંગત વિશ્વાસુ માણસો જોડાય, કારણ કે તો જ એ ટીમ સારી રીતના કામ કરે. અને એ આમ જોવા જઈએ તો એમાં ખોટું પણ નથી. હવે જગદીશ વિશ્વકર્મા નવા પ્રમુખ બન્યા છે તો હવે એમનું પણ એવું હશે કે એ પણ પોતે એવું ઈચ્છે કે પોતાના નજીકના માણસો હોય, એકદમ અંગત વિશ્વાસુ જે માણસો હોય, એમને જગદીશ વિશ્વકર્મા મૂકે. પણ સી.આર. પાટીલ અલગ માટીના માણસ છે
અને એમનું વજન ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે પણ હતું અને પૂર્વ પ્રમુખ થયા છે તો પણ હજુ એટલું જ વજન છે. અને સીઆરએ એમના કાર્યકાળની અંદર અમુક પ્રમુખોને બદલેલા પણ છે, પરંતુ એમ છતાં પણ પરેશ પટેલને બદલવા લગભગ મુશ્કેલ થઈ પડશે એવું રાજકારણના જાણકારો માની રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.